નમસ્કાર, શેફ હરપાલ સિંહ સોખીના યુટ્યુબ ચેનલ પર હું વર્ષા તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું એક સિમ્પલ અને ઇઝી ડિશ। એનું નામ છે તાંદળિયાની ભાજી। એક કઢાઈમાં પહેલા તેલ નાખી લો, લગભગ 1.5 ટેબલસ્પૂન જેટલું। પછી એમાં 1 ટીસ્પૂન જેટલી જીરું, 1 ટીસ્પૂન જેટલી રાઈ અને રાઈ અને જીરુંને આપણે ચડવા દેશું। હવે આપણે આમાં 2 થી 3 બારીક સમારેલા મરચાં નાખશું। एक नानी चम्मच लसण, लसण ने थोड़ुं चढ़वा देशुं। हवे आपणे आमां नाखशुं 2 मीडियम कांदो बारीक समारेलो। અને કાંદાને 2 થી 3 મિનિટ સુધી ચડવા દેશું। એમાં આપણે નાખશું નમક સ્વાદ પ્રમાણે। હવે આપણે આમાં નાખશું 1 ચમચ હળદ, 1 ચમચ ધાણાનો પાવડર, હવે આપણે આમાં નાખશું 2 ટેબલસ્પૂન શેકેલા સિંગદાણા। મેં એને બારીક ભૂકો કરીને રાખ્યો છે। હવે આપણે આમાં 1 બંચ તાંદળિયાની ભાજી નાખશું। એ મેં ખાલી પત્તા લીધા છે, પત્તા તોડીને એને મેં પાણીમાં સોક કરીને રાખ્યા હતા। અને આને ધીરે ધીરે મિક્સ કરી દઈશું। જ્યાં સુધી આનું પાણી બધું સુકાઈ ના જાય ત્યાં સુધી આપણે ભાજીને ચડવા દેશું। હવે આને આપણે 7 થી 8 મિનિટ ચડવા દેશું। હવે આપણી ભાજી રેડી છે, આપણે આને પ્લેટ કરી લેશું। આપણી ક્વિક અને સિમ્પલ તાંદળિયાની ભાજી રેડી છે। તમે આને ફુલકાની સાથે ખાઈ શકો છો।